રાજ્યના પોલીસ વડા ડોક્ટર KNL રાવ હાલ કચ્છ જિલ્લાના ભુજની મુલાકાતે છે, જ્યાં તેમને IG ઓફિસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ એક હાઈ લેવલની ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ વાવ-થરાદ જિલ્લાના SP સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડર રેન્જના તમામ અધિકારીઓમાં ચાલી રહેલી પોલીસ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેના, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન મજબૂત બનાવવા સાથે મનોમંથન હાથ ધરવામાં આવ્યું. રાજ્યના પોલીસ વડા દ્વારા જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે. કચ્છની કોસ્ટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત DGP દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનને દત્તક લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક કાર્યવાહી કરવા અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં દારૂના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. गुजरात राज्य का DGP बनने के बाद में हमारी पहली मुलाकात है कच्छ सरहदी विस्तार में. અને જે રીતે આપ સૌ જાણો છો કે કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી જિલ્લો આવરી લેવામાં આવે છે અને એક મહત્વનો હિસ્સો છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ આપણી પાસે છે અને ખાસ કરીને જે કોસ્ટલ લાઇન આપણી લાંબી છે. તો જે રીતે હું કીધું હતું કે સરહદી વિસ્તાર છે, મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ અહીંયા છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણા પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા. માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે. એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ, સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અનઇન્હેબિટેડ જે આઇલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે. તો આ બધી એ અમારો પ્રયાસ છે. સ્વાભાવિક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનો. એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ છે, દાખલા તરીકે આઉટપોસ્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, એમને વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે દત્તક લેવાના છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશથી એક પોલીસ સ્ટેશનનું પણ દત્તક લેવાનું છે. તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશનનું પણ એક દત્તક લેવાનું છે. એને આપણે વિઝિટ કરશું. 2024 અને 2025 વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ, એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે. મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે. દાખલા તરીકે ફેટલ એક્સિડન્ટ્સ હોય, હાઈવે છે આપણી પાસે, એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે. તો એ દિશામાં આપણે ફેટલ એક્સિડન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનો છે, તો એ દિશામાં પણ એક આપણી પાસે એક પડકાર છે. અને સાથોસાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, જે એબ્સ્કોન્ડર્સ છે, છેલ્લા ગયા મહિનામાં જે લોકોએ 93 એબ્સ્કોન્ડર્સને એ લોકો પકડવામાં સફળતા મળી છે અને આવતા દિવસોમાં પણ જે નાસ્તા પડતા ભગેડું એક્યુઝ છે એ લોકોને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં એક એજન્સીસ આપણે મજબૂતાઈથી અને ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરે એના ઉપર અમારા ફોકસ છે. આપને જાણકારી હશે કે એક સરકારે એક નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને એ પણ બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે CID ક્રાઇમના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે. તો એ પણ CID ક્રાઇમના જે બોર્ડર ઝોન છે
એની સમકક્ષામાં રહેશે અને એમને ખાસ એટલા માટે છે કે નાર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે એ દિશામાં કામ કરે. દારૂ એક સામાજિક દૂષણ છે. એ એક ગુજરાત સરકાર માટે અને ગુજરાત માટે આપણે એક ચેલેન્જ છે આપણે, અને એ આપણે પહોંચી વળીએ છીએ અને એના માટે જ આપણે અલગ અલગ એજન્સીઓ છે. જિલ્લા લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે, રેન્જ લેવલ પર કાર્યવાહી થતી હોય છે અને એક રાજ્ય લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે. બરાબર છે. તો જેને જે રીતે માહિતી મળે, જે રીતે એને નેટવર્ક હોય, એને આપણે એના ઉપરથી કાર્યવાહી થતી હોય છે અને આવતા દિવસોમાં પણ વધુ મજબૂતીથી કોઈ પણ સંજોગોમાં આ ચલાવવામાં લેવામાં આવશે નહીં અને કોઈ પણ નેટવર્ક હોય અથવા કોઈ એન્ટી સોશિયલ હોય એને નેત નાબૂદ કરવાના દિશામાં અમે કામ કરશું. પ્રજાને એ જ અપીલ છે કે બોર્ડર ઉપર રહો છો તમે, પણ તમારી ચિંતા અમારા દિલમાં છે. એટલા માટે જ અમે વારંવાર આવીએ છીએ. ડિસેમ્બરમાં પણ આવેલા છે, એ મહિનામાં ફરીથી હું આવ્યો છું અને એ આવવાનો સિલસિલો ચાલુ જ રહેશે. અને બોર્ડરની જે પ્રશ્નો છે એ અનોખી પ્રશ્નો છે, જુદા જુદા જિલ્લાઓ કરતા એ અનોખી પ્રશ્નો છે. ખાસ કરીને જે સલામતી માટે, પીવાનો પ્રશ્ન માટે, રોજગારી માટે, અમુક જે પોલીસના જે કલમો છે, જે ગુનાઓ બને છે એ મોસ્ટલી એ સામાજિક દૃષ્ટિએ જैसा કે રોજગારી નહીં મળી હોય અથવા ચોરી થઈ છે એ રીતનું હોય છે. તો એને બધી પહોંચી વળવા માટે અને તમામ એજન્સી હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ અમે તમામ એજન્સી સરકારના જેટલા પણ એજન્સીઓ છે, ચાહે ફિશરી ડિપાર્ટમેન્ટ હોય કે બોર્ડર વિંગનું હોય અથવા આર્મીનું હોય, કોસ્ટગાર્ડનું હોય, પોલીસનું હોય, રેવન્યુનું હોય, તો એ તમામ સરકારી એજન્સીઓને સાથે લઈને અમે એક કલેક્ટિવ પોલીસિંગ, આપણે સમગ્ર પોલીસ દળ એટલે જિલ્લા પોલીસ જ નથી પણ આમાં એસઆરપી હોય, આર્મ્ડ યુનિટ હોય, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, એએનટીએફ હોય, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હોય, એ બધીની સહયોગથી અને સંકલનથી એક સારું એક પોલીસિંગ આપવા માટે અમે કટિબદ્ધ છે. જે અમારા આજની યુગમાં મોટા પડકાર છે એક સાયબર ક્રાઇમ છે. બરાબર છે. અને સાયબર ક્રાઇમનો એક એ ભાગ છે કે ડિજિટલ અરેસ્ટ વાળું છે અને મોટા ભાગે જે ડિજિટલ અરેસ્ટ જે સિનિયર સિટીઝન્સ હોય અથવા પેન્શનર્સ હોય, એ લોકોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હવે ગાંધીનગર ખાતે એક વિકસાવવામાં આવેલું છે. ત્યાં દરરોજે જે સાયબર ફ્રોડ થાય છે એ 1930 ઉપર એને કોલ કરીને જેટલું વહેલું બને એટલું વહેલું તાત્કાલિક એ લોકોને જાણકારી મળે અમે અને જેટલી જાણકારી વહેલા મળે એ અમે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને પરત આપવા માટે અમે સરળતા મળશે. અને અમુક કિસ્સાઓમાં જ્યારે ઘણી બધી મોડી થઈ ગઈ હોય ત્યારે એ પોલીસને જાણ કરે છે. તે વખતે તો ત્યાં સુધી તો આપણે એમના પૈસા અલગ અલગ લેવલ ઉપરથી ટ્રાન્સફર થતા હોય છે. તો મારા અનુરોધ એ છે કે 1930 ઉપર જેટલું વહેલું થાય એટલું વહેલું એ માહિતી આપે તાકે એ લોકોને એકાઉન્ટ ફ્રીઝ કરી શકે અને જે ભોગ બનનાર છે એ લોકોને પરત એમને રકમ આપી શકે એ રીતનું પોલીસિંગ જે રીતે લાંબી સફર છે. બરાબર છે. 92 બેચના જે રીતે આપ કહો છો કે ત્યાંથી અને આજની સુધી 34 યર્સ 34 વર્ષ થઈ ગઈ છે. અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે. એ જ પ્રકારની એક જવાબદારી જેલ વિભાગનું પણ હતો અને ત્યાં પણ આપણે જ્યાં આપણે પોસ્ટેડ છે તો એ દિશામાં આપણે જોવાનું રહે છે. ત્યાં એક કૈદીઓને સુધારવા માટે, સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે અને સમાજમાં જે કૈદીઓ છે એ લોકોને કેવી રીતે આપણે પુનર્વસાવટ કરવા અને એ લોકોને પગવારે એ લોકોને ખડા થઈ શકે એ રીતનો અભિગમ રહેતો હતો. તો એ બાબતમાં અમે સંપૂર્ણ જવાબદારી નિભાવી છે અને સારી કામગીરી કરેલી છે અને એના પરિણામ આપ બધાને જાણકારી છે. તો એ છે. સાચી વાત છે કે આપ જે કહો છો સાયબર ક્રાઇમમાં વધારે પ્રમાણે અને એ પણ આપને ખ્યાલ હશે કે ગુજરાતી પ્રજા મહેનતુ પ્રજા છે, બિઝનેસ ઓરિએન્ટેડ છે. જે કંઈ નવી બિઝનેસ આવે એટલે તાત્કાલિક અપનાવે છે. બરાબર. અને જે રીતે આપણા ડિજિટલનું પેમેન્ટ થયું, ડિજિટલનું ટ્રાન્ઝેક્શન થયું, જે કંઈ જીએસટીનું હોય, ડિજિટલ પેમેન્ટ હોય, યુપીઆઈનું અપનાવવાનું હોય, તો ગુજરાતની પ્રજા એક સારી રીતે એ અપનાવી છે. સ્વાભાવિક છે જ્યાં બિઝનેસ એક્ટિવિટીઝ વધારે હોય ત્યાં આ પ્રકારની ગુનાઓ વધારે બનતું હોય છે.